વડોદરા જિલ્લાના સાવલી ખાતે માનવતા અને સેવાનું અનોખું ઉદાહરણ પૂરો પાડતો વિરાટ સમૂહ લગ્ન મહોત્સવ યોજવા જઈ રહ્યો છે, જેમાં 751 જોડીઓ લગ્ન ગ્રંથિથી જોડાવાની છે। સાવલીમાં સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઈમાનદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મો નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આગામી 4 એપ્રિલે યોજાશે। આયોજન સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી કુલ 751 જોડીઓએ નોંધણી કરાવી છે। નવદંપતીઓ માટે લગ્નવિધિથી લઈને કરિયાવર સુધીની તમામ વ્યવસ્થા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી રહી છે। વિશાળ પંડાલ, સભાગૃહ, ભોજન અને મહેમાનોના સ્વાગત સહિત તમામ તૈયારીઓ તડામાર ચાલી રહી છે। ગરમી વચ્ચે પણ કાર્યકરો અને સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક સેવા આપી રહ્યા છે। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના હોવાથી સમગ્ર આયોજનને વિશેષ ભવ્યતા મળી રહી છે। સાવલીમાં યોજાનાર આ સમૂહ લગ્ન માત્ર લગ્ન નથી, પરંતુ સમાજમાં એકતા અને માનવતાનો સંદેશ આપતું મહાયજ્ઞ બની રહ્યું છે। સાવલી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના પિતાશ્રી શ્રી મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના 78મા જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ શ્રી મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 11મો સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નોત્સવની પૂર્વ તૈયારીઓ અહીંયા થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે અહીંયા કેતન ફાર્મ ખાતે ધમધમતા તાપમાં પણ લોકો અહીંયા મહેનત કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે। કેતનભાઈનો પરિવાર પણ અહીંયા પોતાના ઘરનો પ્રસંગ હોય તેવી રીતે અહીંયા સેવા આપી રહ્યો છે, તડામાર તૈયારીઓ કરી રહ્યો છે। મારા સાથી કાર્યકર્તાઓ છે, અમારા સ્વયંસેવકો છે, કેતનભાઈ ઇનામદારની જે ટીમ છે તે અહીંયા સતત સેવા આપી રહી છે। અને સાથે જણાવતા એ પણ આનંદ થાય છે કે આ 751 યુગલોને આશીર્વાદ આપવા માટે 4 એપ્રિલ 2026ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓ પણ અહીંયા પધારવાના છે। તો આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે કે આપ પણ આ મહાયજ્ઞમાં પધારો અને નવયુગલ દંપતીઓને આશીર્વાદ આપો। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, સાવલી, વડોદરા।